નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે શું તમારે ધનવાન બનવું છે. તો અહીંયા ધનવાન બનવાનો અર્થ શું છે? અહીંયા સાચા ધનને જાણવાની જરૂરત છે. તમારી પાસે અજબોની સંપત્તિ હોય, કરોડોની સંપત્તિ હોય, તમે એસો આરામથી જિંદગી જીવી શકો છો, પણ એ જિંદગી તમારી બહારની જિંદગી હોય છે. પણ અંદર તો તમે શૂન્ય જ હોય છે. અંદર તો તમારી પાસે એક 0 પોઈન્ટ ધન હશે. અંદર તો કોઈ મહાધન, સંસારનું જે ધન છે એ ધન છે, અને સત્યનું જે ધન છે એ મહાધન છે. બીજા નંબરે, સંસારનું ધન કોઈ દિવસ સાથે આવતું નથી. મૃત્યુ પછી તમારી સંપત્તિ છૂટી જાય છે, તમારું ધન છૂટી જાય છે. પરંતુ જો તમારી અંદર મહાધન હશે તો એ જ તમારી સાથે આવવાનું છે. તો અહીંયા આજે આપણે મહાધનની વાત કરવાની છે. તો પહેલી વાત, આપણે ધન સંપત્તિ કોને કહીએ છીએ? જે ધન સંપત્તિ તમને છોડી દેશે, જે ધન સંપત્તિ તમને સુખ આપી શકતી નથી, જે ધન સંપત્તિ તમારા અંદર ભય ઉત્પન્ન કરે છે, જે ધન સંપત્તિ તમને અહંકાર, મોહ, વિષય, વાસનાના સાગરમાં ડૂબાડી દેશે, જે ધન સંપત્તિ તમને કુકર્મ કરાવે છે, જે ધન સંપત્તિ મોંઘો મળેલ મનુષ્ય દેહને મુક્તિના માર્ગ ઉપર ન લઈ જતા લક્ષ્ય 84ના બંધનમાં બાંધે છે, જે ધન સંપત્તિ મનુષ્ય જીવનને બરબાદ કરી દેશે, અને જે ધન સંપત્તિ એકઠી કરવા માટે આપણે અણમોલ જીવનને, એટલે કે અસલી હીરાને જેવા અકિંમતી ચમકીલા હીરાને વિષય, વાસના અને પાપની ગંદકીના કાદવમાં ફેંકી દઈએ છીએ. અને તેથી એ વધારે સંપત્તિ તમને વેર ઝેર, કોમવાદ, તોફાન અને સંહારના રસ્તા ઉપર લઈ જાય છે. અને એ જ સંપત્તિ તમે જેને મારી સંપત્તિ, મારું ધન કહી રહ્યા છો, અને તમે જેને પ્રેમ કરી રહ્યા છો, તો તમે સંપત્તિને પ્રેમ કરો છો, પરંતુ શું તમારી એ સંપત્તિ તમને પ્રેમ કરે છે? તમારી સગી થાય છે? અને જો તમે જે સંપત્તિ પાછળ આંધળા બન્યા છો, જે સંપત્તિ પાછળ દીવાના બન્યા છો, જે સંપત્તિ પાછળ પાગલ બન્યા છો, તેના મોહ પાશમાં તમે ફસાઈ ગયા છો, તો તે સંપત્તિ મૃત્યુ સમયે, તે ધન મૃત્યુ સમયે કેમ તમારો સાથ છોડી દેશે? તો આના ઉપરથી એક વાત નક્કી થાય છે કે આ ધન સંપત્તિ સાચું ધન નથી. એટલું જ તો માટે મીરા કહે છે કે પાયો જી मैंने राम रतन धन पायो, खर्चे न खूटे वाको चोर न लूंटे, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो. તો આજે મનુષ્ય લગભગ બેહોશીમાં જીવન જીવી રહ્યો છે, અને તે બેહોશીના કારણે કિંમતી જીવન, કિંમતી ઉર્જા અને મનુષ્ય જીવનનો કિંમતી સમય બરબાદ કરી રહ્યો છે. તો ભલે તમે બહારના ધનથી અમીર હોય, પરંતુ એ અમીરી પાણી ઉપર તરતા કચરા જેવી છે. કેમ કે કચરો પાણી ઉપર જ તરે છે, અને તે કચરો પાણીના તળિયે જઈ શકતો નથી. એવી જ રીતે બહારનું ધન પણ પાણી ઉપર જેમ તરતું હોય એમ ઉપર જ આપણને દેખાય છે. પરંતુ તમે
ઉપરથી અમીર દેખાવશો, તમે અંદરથી તો એક ભિખારી જ છો, અંદરથી તો તમે ગરીબ જ છો. કેમ કે તમે કચરાને ધન સંપત્તિ માની લીધી છે અને સાચા મોતી તો સાગરના પેટમાં હોય છે અને એ જ સાચી સંપત્તિ છે. પરંતુ સાચા મોતી એટલે કે જેમ સાગરમાં ડૂબકી લગાવવાથી અને તે ડૂબકી અધૂરી નહીં પરંતુ પૂરેપૂરી મરજીવા થવાનું છે અને છેક સાગરના તળિયે પહોંચવાનું છે. અને સાગરના તળિયે પહોંચવું પડે છે ત્યારે સાચા મોતી મળે છે. એવી જ રીતે આપણી ઉર્જા જે બહારની બાજુ ફેલાઈ રહી છે અને પાણી ઉપર તરતા કચરાને સાચું ધન આપણે માની રહ્યા છીએ, તે જ ઉર્જાને આપણે પરમાત્માના મહાસાગરમાં ડૂબકી લગાવવાની છે. અને તે ડૂબકીને અધૂરી છોડવાની નથી, પૂરેપૂરી તળિયા સુધી એટલે કે સહસ્ત્રાર સુધી ડૂબકી લગાવવાની છે. અને ત્યારે જ તમને જે મહાસંપત્તિ, જે મહાધનની, જે મહાઆનંદની પ્રાપ્તિ થાય છે. ત્યારે જ તમારી ગરીબી તૂટે છે, ત્યારે જ તમે મહાધનના માલિક બની જાઓ છો, ત્યારે જ તમને સાચી અમીરીનો નશો ચડે છે. ત્યાર પછી તમે ભલે તે ધનને પૂરા જગતમાં વેચો, તેમ તેમ તમારા અંદર મહાધન વધતું જાય છે. તો સાચું ધન આ છે. બહારનું જે ક્ષણિક ધન છે એ ઠીક છે કે આપણી એક સલામતી માટે છે, પણ એ ધન આપણને પરમાત્મા સુધી પહોંચાડતું નથી. અને તમે જુઓ, બહાર જેની પાસે ધન વધી ગયું એનું જીવન ચરિત્ર જુઓ, એના ઇતિહાસ જુઓ, એની રહેણી કહેણી જુઓ, એ ધન આપણને ક્યાંય ને ક્યાંય અવરા માર્ગે લઈ જાય છે. અને છતાં પણ તમે સોનાના દાગીના પહેરો, સોનાના ઘરેણાં પહેરો, આખું શરીર તમે સોનેથી ઢાંકી લો, એટલું બધું જો તમારી પાસે ધન હોય તો એ સોનું, એ સંપત્તિ કે એ રૂપિયો તમને સત્યનો દર્શન કરાવી શકવાનું નથી. એટલે બહારથી તમે ભરેલા દેખાવશો, પરંતુ અંદરથી આપણે ભિખારી દેખાઈએ છીએ, અંદરથી આપણે ગરીબ હોય છે. તો આપણે બહારની ગરીબી તો ચલાવી લઈશું, પણ જો આપણે અંદરથી ગરીબ હશું તો આપણા જેવો જગતમાં બીજો કોઈ ગરીબ નથી. એટલે આપણે બહારથી ધનવાન નથી થવાનું, આપણે અંદરથી ધનવાન થવાનું છે. અને અંદરનું ધન છે એ જ આપણને લક્ષ 84ના બંધનમાંથી મુક્ત કરે છે. એ જ આપણને અખંડ આનંદ અપાવે છે, એ જ આપણને અખંડ સંતોષ અપાવે છે. અને એના અંદર સુખ, શાંતિ અને આનંદ ભરેલો છે. અને એના અંદર મહાખુશ્બુ ભરેલી છે, એના અંદર મહાસંભોગ ભરેલો છે. અને બીજું કે અંદરનું ધન તમે મેળવી લીધું તો કહેવાય છે કે એ ધન ખર્ચવાથી ખૂટી જતું નથી. આ ધન તો તમે વરલી મટકામાં કે બીજા ક્યાંક લગાવો તો એ ધન તમારી પાસે ઓછું થઈ જાય. પણ જેમ જેમ તમે લોકોને જ્ઞાન આપતા જાઓ છો એમ એમ તમારું ધન અંદરથી વધતું જ જાય છે. તો આપણે આ જ મહાધનની વાત કરીએ છીએ, બહારના મહાધનની વાત કરવાની નથી. બહારનું ધન એક તુચ્છ વસ્તુ છે, એ આપણા માટે કોઈ કામનું જ નથી. તો ગમે તે કરીને જ્યારે પણ સમય મળે થોડો ઘણો જ્યારે આપણે સંસારમાંથી સમય તો કાઢવો જ પડશે, થોડો ઘણો જ્યારે સમય મળે ત્યારે મહાધનની શોધમાં આપણી દ્રષ્ટિથી આપણી જે ઉર્જા બહાર નીકળી રહી છે, આપણી 5 જ્ઞાનેન્દ્રિયોથી જે ઉર્જા બહાર નીકળી રહી છે એ ઉર્જાને થોડી ઘણી પણ અંદર વાળવાની કોશિશ કરશું તો ધીરે ધીરે આપણી અંદર પણ મહાધનનો સંગ્રહ થશે. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.